ચાલો મિત્રો, સેક્શન એ અને સેક્શન એની અંદર આપણો 16 થી લઈને 20મો ભાગ, 20મા ક્રમનો ભાગ, એટલે તમે જુઓ તો આપણે જોડકા જોયા, પછી ખરા ખોટાની વાત કરી, ખાલી જગ્યાની વાત કરી, અને આ ચોથો વિભાગ છે આપણો. આ ચોથા વિભાગની અંદર આપણને તરત લાઈટ થઈ જાય છે. શું આપેલું છે? સ્લાઇડ જોતા સ્ક્રીન ઉપર આપણને તરત ખ્યાલ આવી જાય કે આપણને આપ્યું છે વિકલ્પ MCQ, કે જેની આપણને ચિંતા વધારે હોય છે કે ટ્વિસ્ટેડ MCQ કયા પ્રકારના પૂછાશે, કેવા હોય છે, કેવા નહીં હોય છે. એટલે આપણે અહીંયા આ બધા MCQ છે એનું ફોર્મેટ જોઈ લઈએ. 16મું જે છે, 16મા ક્રમ ઉપર આપણને જે MCQ આપેલો છે એ MCQમાં આપણને એક સ્પષ્ટ માહિતી આપી છે. જરા ધ્યાનથી જોવો જોઈએ કે આ જે પ્રશ્ન છે પણ તમને કયા ચેપ્ટરનો લાગે છે. આમ તમે લોકો રિવાઇઝ કરતા હો, તમે લોકો અત્યારે પરીક્ષાની તૈયારીમાં ખૂબ સારી રીતે જોડાયેલા છો. માર્ચ મહિનાની અંદર આપણી એક્ઝામ છે, એક્ઝામને અનુલક્ષીને તમે તૈયારી કરતા જશો. અને એટલે જ અત્યારે ખાસ વિચાર કરું કે આ વિષય વસ્તુ જે છે, આ MCQ છે, તમે ક્યાં વાંચ્યો છે. તો આ જે MCQ છે એ તમે તરત લાઈટ થઈ જાય કે આ MCQ આપણને 7મા ચેપ્ટરનો આપેલો છે. કારણ કે આપણે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ગ્રંથાલયની આગળ વાત કરી તો અહીંયા કંઈક પાછું રાષ્ટ્રીય સંગ્રહાલય આપેલું છે. તો સંગ્રહાલયની વાત તો વિશેષ કેમાં આવે છે? સંગ્રહાલયની વાત વિશેષ 7મા ચેપ્ટરમાં આવે છે. 7મા ચેપ્ટરની અંદર આપણે એ જો કોષ્ટક વાંચીએ એટલે તરત ખ્યાલ આવે કે રાષ્ટ્રીય સંગ્રહાલય જો નવી દિલ્હીમાં છે, આમ આપણને અધૂરું વાક્ય મૂકી દીધું હશે. ઘણી વખત MCQની અંદર આપણને અધૂરું ફોર્મેટ આપેલું હોય, આપણે એને પૂર્ણ કરવાનું હોય, તો તરત કીધું છે રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી. તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં છે. તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જુઓ, ખાલી એક જ વસ્તુનો ફેર છે. અહીંયા સંગ્રહાલય છે, અહીંયા સંગ્રહાલય છે, રાષ્ટ્રીય પણ આગળ છે, રાષ્ટ્રીય પણ અહીંયા છે. ખાલી ફર્ક ક્યાં છે? માનવ. એટલે ક્યારેક આપણે સમજવામાં જો ઉતાવળ કરી લઈએ તો જવાબ ખોટો પડવાની શક્યતા ખરી. તો આપણે વિચારી લેવાનું કે આપણે શું કીધું છે. રાષ્ટ્રીય સંગ્રહાલય જો નવી દિલ્હીમાં હોય તો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં છે? આપણને બધાને ખબર છે મિત્રો કે એ ભોપાલની અંદર છે. એટલે કે ઓપ્શન ડી તમારે ટીક કરવાનું છે. ડી લખીને સામે આન્સર લખજો, ભોપાલ. ડી લખીને મૂકી ના દેતા, બરાબર? તો એ જોવાનું કે ઓપ્શન ડી છે, ડીમાં આપણે ભોપાલ આપેલું છે. એવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? તો આપણું તો ભાઈ ગુજરાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કઈ નદી ઉપર છે એ આપણા ગુજરાતના લોકોને થોડું શીખવું પડે. આપણને આવડે જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી વહે છે નર્મદા. એટલે ઓપ્શન એ. આપણે બીજા ઓપ્શન જોવા જ ન પડે મિત્રો. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ વિશ્વવિખ્યાત સ્થળ છે. હજારો લાખો પર્યટકો છે એને ત્યાં જોવા માટે આવે છે, ફરવા માટે આવે છે. હવે જુઓ, એના પછી 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે બેટા. 18મો ક્રમ અને એમાં જે આપણને MCQ આપેલો છે એ છે 8મા ચેપ્ટરનો પ્રશ્ન. શું કીધું છે આપણને? એક સંસાધન એવું છે કે જેનો સીધો સંબંધ એ જીવ સૃષ્ટિ સાથેનો છે. તો તે કયું હોઈ શકે? સીધો સંબંધ જીવ સૃષ્ટિ સાથે, પ્રત્યક્ષ રીતે એ આપણા સજીવ સૃષ્ટિ સાથે જોડાયેલું છે. ઓપ્શન વાંચો તો એ ખબર પડી જાય. એકલ સંસાધન ના આવે ભાઈ, કારણ કે એ તો સંસાધનના પ્રકારોમાં છે. જંગલ સંસાધન પરોક્ષ રીતે જોડાયેલું છે, પ્રત્યક્ષ રીતે ઓછું જોડાયેલું છે બેટા. પણ પ્રત્યક્ષ રીતે 100% જોડાયેલું એ વિશેષ ક્ષેત્ર કયું? તો એ છે જળ સંસાધન. વિરલ સંસાધન પણ શું છે? તો કે સંસાધનનો એક પ્રકાર છે. જળ સંસાધન આપણી સાથે ડિરેક્ટલી જોડાયેલું છે. માણસ છે એના માટે પહેલી પ્રાયોરિટી શું? જીવનના અસ્તિત્વ માટેની પહેલી પ્રાયોરિટી શું? તો કે પીવાનું શુદ્ધ પાણી એને પ્રાપ્ત થાય, એને મળી રહે. તો એ પેલું છે. કારણ કે જળ સંસાધન એ દરેક સજીવ માટે અગત્યનો મુદ્દો છે. ખાલી માનવી માટે જ નહીં, પણ દરેક જીવ સૃષ્ટિ માટે. 19મો ક્રમ તમે વાંચશો એટલે તરત ખ્યાલ આવશે કે 19મા ક્રમનો પ્રશ્ન MCQ કયા ચેપ્ટરનો છે મિત્રો? થોડું વિચારવો જોઈએ કે કયા ચેપ્ટરનો પ્રશ્ન છે. અંદાજ આવે છે? જો વ્યવસાય કીધો છે, અને વ્યવસાય મોટાભાગે કયા ક્ષેત્રમાં હોય? બીજું છે કે વ્યવસાય છે એ મોટાભાગે છે એ કયા શાસ્ત્રમાં હોય? તો તરત ખ્યાલ આવે અર્થશાસ્ત્રમાં છે. અર્થશાસ્ત્રની અંદર આ જે વિષય વસ્તુ કયા ચેપ્ટરને અનુલક્ષીને હશે? લાઈટ થાય છે? થાય જ. આઈડિયા આવે છે? આવે જ. શું કામ આવે? કારણ કે આ 15મા ચેપ્ટરનો પ્રશ્ન છે બેટા. 15મા ચેપ્ટરની અંદર પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? આમ તમે જુઓ તો 15મું જે પ્રકરણ છે આર્થિક વિકાસ, એ આર્થિક વિકાસની અંદર આપણને એક ટોપિક આપેલો છે. એ ટોપિકનું ટાઇટલ છે ભારતીય અર્થકારણનું માળખું. અને ભારતીય અર્થકારણના માળખાનો જે ટોપિક છે એની અંદર ટોટલ 3 ક્ષેત્રોનો સમાવેશ થાય છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. તો આમાં પશુપાલન છે એ કયા ક્ષેત્રમાં હોય? તો કે ખેતી અને ખેતી સાથે સંકળાયેલો વ્યવસાય છે. તો ખેતી સાથે સંકળાયેલો વ્યવસાય છે એટલે કેમાં આવે? તો કે પ્રાથમિકમાં આવે. ઉદ્યોગોનો સમાવેશ કેમાં થાય? તો કે માધ્યમિકમાં થાય. સેવા એટલે અલગ પ્રકારની સર્વિસીસ જે છે, હવાઈ સેવાઓ છે, ટેલિકમ્યુનિકેશન્સ છે,
પછી ટુરિઝમ છે, પ્રવાસન ઉદ્યોગો છે, એ બધાનો સમાવેશ એ સેવા ક્ષેત્રમાં થાય છે. તો પશુપાલનનો વ્યવસાય જે છે એ આ ત્રણેયમાંથી કયા ક્ષેત્રમાં આવશે? પશુપાલનનો વ્યવસાય આવશે મિત્રો બી ઓપ્શન, એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં. પછી કીધું છે 20મો ક્રમ, અને 20મો ક્રમ જુઓ જોઈએ જરાક કે એમાં પણ આપણે એ ક્વેશ્ચન પણ શેનો આપેલો છે? તો એ ક્વેશ્ચન પણ આપણને 15મા ચેપ્ટરનો આપેલો છે. 15મા ચેપ્ટરનું ટાઇટલ શું છે? તો કે આર્થિક વિકાસ છે. પાછું યાદ આપું છું, આર્થિક વિકાસનું ટાઇટલ છે. કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય? આમ તો આર્થિક વિકાસની વ્યાખ્યા શું થાય? કોઈને યાદ છે? હશે જ, ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે, આપણે ભણી ગયા છીએ એટલા માટે થઈને. આર્થિક વિકાસની વ્યાખ્યા થાય દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. યાદ રાખવાનું, બરાબર? જીવન ધોરણમાં સુધારો. તો એ જે છે ને એમની અંદર આપણને એક ટોપિક આપેલો છે, તમને ખ્યાલ હશે કે વિકાસની દ્રષ્ટિએ તમે વિશ્વને બે ભાગોમાં વહેંચી શકો. એકને કહી શકાય વિકસિત અને એકને કહી શકાય વિકાસશીલ. તો અહીંયા આપણને વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરવામાં આવી છે. કેને આધારે કરવામાં આવી છે? તો કે રાષ્ટ્રીય આવકને આધારે કરવામાં આવી છે. કયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત આપણે લોકોને યાદ હશે, બરાબર? તો એમાં આન્સર શું આવે છે? તો કે તરત આવે છે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને આપણે લોકો આર્થિક વૃદ્ધિ કહીએ છીએ. તો આર્થિક વૃદ્ધિ થાય એને કેને કહેવાય? તો કે વિકસિત દેશોને કહેવાય. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. જરાક જોજો, બંને વ્યાખ્યા બહુ નજીકના સમાનાંતર શબ્દો સાથે મળતી આવે છે, એટલે ભૂલ ન થાય એટલે બે વખત વાંચવાનું કે આપણને અહીંયા વિકસિત કીધું છે કે આપણને વિકાસશીલ કીધું છે. રાષ્ટ્રીય આવકમાં આપણને આર્થિક વૃદ્ધિનું ટાઇટલ આપ્યું છે કે આર્થિક વિકાસનું ટાઇટલ આપ્યું છે? આર્થિક વિકાસ અહીંયા આપ્યું હોય તો વિકાસશીલ આવે, આર્થિક વૃદ્ધિ અહીંયા આપ્યું હોય તો શું આવે? વિકસિત. ઓકે, તો અહીંયા આપણો 16 થી લઈને 20 સુધીના MCQ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે બેટા.